સ્કૂલ ડિસ્ટ્રિક્ટ 54 ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની માર્ગદર્શિકા. સ્કૂલ ડિસ્ટ્રિક્ટ 54ના ઓનલાઈન રજિસ્ટ્રેશનની મદદ ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે. આ માર્ગદર્શિકા એવા પરિવારો માટે છે જેમના પ્રથમ બાળકનું સ્કૂલ ડિસ્ટ્રિક્ટ 54માં રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. જો તમારું એક બાળક અત્યારે ડિસ્ટ્રિક્ટ 54ની શાળામાં ભણે છે અને તમારા નવા કિન્ડરગાર્ટન વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરવાનું હોય તો કૃપા કરીને તમારા પેરેન્ટ પોર્ટલના અકાઉન્ટમાં લોગિન કરો. સ્ક્રીનની નીચે ડાબી બાજુએ મોર પર ક્લિક કરો અને પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરો. તમારા નવા કિન્ડરગાર્ટન માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવા માટે ડિસ્ટ્રિક્ટ 54ની વેબસાઇટ sd54.org ઉપર જાઓ. તમારે અંગ્રેજી સિવાયની અન્ય ભાષામાં રજિસ્ટ્રેશન કરવા માંગતા હો તો તમારા કમ્પ્યુટર બ્રાઉઝર ઉપર ભાષા બદલવી પડશે. તમારા બ્રાઉઝરમાં ઉપર જમણા ખાનામાં અનધર લેંગ્વેજ સિલેક્ટ કરો, ટ્રાન્સલેટ પસંદ કરો. એમાં એક નાની વિન્ડો ખુલશે જ્યાં ફરીથી 3 ટપકા ઉપર ચૂઝ કરો ગુજરાતી. હવે રજિસ્ટ્રેશન શરૂ કરવા માટે ફેમિલીઝ અને સ્ટુડન્ટ્સ ના અંડર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરો. એના ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરો. તમને એક પેજ ઉપર લઈ જશે. એના પર સ્ટાર્ટ ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરો અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરો. હવે તમને પૂછવામાં આવશે તમે કયા વર્ષ માટે ક્લિક કરો છો, તો એના માટે 2026 અને 2027 ઉપર સિલેક્ટ કરો, જે અમારું ફોલ સિઝનમાં ચાલુ થશે. ત્યારબાદ તમારે તમારી ઇન્ફોર્મેશન, તમારા માતા પિતા અથવા વાલીની માહિતી દાખલ કરો. જો તમે પોતે ક્યારેય ડિસ્ટ્રિક્ટ 54માં અભ્યાસ કર્યો હોય તો ચોક્કસથી જણાવજો. અને એના માટે હવે બિગિન રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. બધી જ માહિતી ભરતા જજો. હવે તમને તમારા સ્ક્રીનના એક ભાગ ઉપર કન્ફર્મેશન નંબર આવશે. પ્લીઝ આ મહત્વપૂર્ણ નંબર છે તો એને તમે લખી લેજો અને જ્યારે તમે રજિસ્ટ્રેશન અપોઇન્ટમેન્ટ માટે શાળામાં ફોન કરો ત્યારે તમે તે આપી શકો છો, અથવા તમારું રજિસ્ટ્રેશન અધૂરું રહી જાય તો તમને પાછો નંબર કામ લાગશે. આ રજિસ્ટ્રેશન નંબર પ્લીઝ નોંધી લેજો. હવે સ્ક્રીન ઉપર તમારું નામ ટાઈપ કરવામાં કહેવામાં આવશે. આ તમારી એપ્લિકેશન પ્રમાણિત કરશે કે તમે એ વાપરી શકતા હોવ છો. તમારા જ્ઞાન મુજબ બધી જ માહિતી સાચી છે. ત્યારબાદ તમને વધારાની માહિતી વિશે જણાવવામાં આવશે કે રજિસ્ટ્રેશન માટે જરૂરી છે, જે તમને તમારા કામનો, તમારો ફોન નંબર, તમારું ઇમરજન્સી કોન્ટેક્ટ, બધી જ ઇન્ફોર્મેશન તમારે ખાતરીપૂર્વક બધી જ ઓનલાઈન ઇન્ફોર્મેશન ભરવામાં રહેશે. જો ઓનલાઈન રજિસ્ટ્રેશન તમને આગળના સ્ટેપ પર જવા ના દે તો બધું જ ઇન્ફોર્મેશન પાછી ચેક કરો, તપાસ કરો કે તમે જે પણ ઇન્ફોર્મેશન બધી ભરી છે તે બરાબર રીતે ભરી છે કે નથી. આ બધી જરૂરી માહિતી તમને રેડ કલરનું ફૂંદડીવાળું દેખાશે. એ બધી માહિતી એકદમ જરૂરી છે. એને તમે બિલકુલ સ્કીપ ના કરશો. એને કશું પણ બાકી ના રહેવા દેશો. એ બધી જ ઇન્ફોર્મેશન તમે ભરશો નહીં ત્યાં સુધી તમને આગળ નહીં જવા દે. હવે તમને
રેસિડેન્સી રહેઠાણની ખાતરી કરવા માટેના પેજ ઉપર લઈ જશે. તો એમાં તમારા ડિસ્ટ્રિક્ટ 54માં તમે ક્યાં રહો છો એનું તમારે પ્રૂફ આપવું પડશે. જો તમે તમારા રહેઠાણનો દસ્તાવેજ અપલોડ કરી શકતા ના હોવ તો એના પર નો ક્લિક કરો અને તમારી અપોઇન્ટમેન્ટ વખતે જરૂરી દસ્તાવેજો સાથે લેતા આવજો. વિદ્યાર્થીની માહિતી દાખલ કરતી વખતે તેમના જન્મનો દાખલો, બર્થ સર્ટિફિકેટ મુજબ જ બધું ઇન્ફોર્મેશન લખજો. તેમાં તમારું ગ્રેડ લેવલ પણ સિલેક્ટ કરવામાં આવશે. બધી જ વિદ્યાર્થીની માહિતી બધી ભરી દો. એમાં હવે તમારે કિન્ડરગાર્ટન માટે સિલેક્ટ કરતા હોય તો KF સિલેક્ટ કરો અને ફર્સ્ટ ગ્રેડ માટે સિલેક્ટ કરતા હોવ તો 1 સિલેક્ટ કરો. હવે તમે ઓપન એનરોલમેન્ટ માટે તમારે ઇન્ટરેસ્ટ હોવ, તમને એમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે એ ટેબ ઉપર ક્લિક કરો અને આ ઓપ્શનલ છે વિકલ્પ તમને દેખાશે. એ રજિસ્ટ્રેશન 27મી ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ છે. હવે તમે એક કરતાં વધારે વિદ્યાર્થી કિન્ડરગાર્ટન માટે રજિસ્ટ્રેશન કરી રહ્યા હોવ તો તમારે અલગથી કરવાની જરૂર નથી. તેમાં તમારે બીજું એડ ન્યૂ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરો. આ બધી માહિતી પૂર્ણ થયા પછી સેવ અને કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરો અને એને સબમિટ કરો એટલે તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન હવે અહીંયા પૂર્ણ થાય છે. હવે પછીનું પગલું તમારી નજીકની શાળામાં ફોન કરીને અપોઇન્ટમેન્ટ લેવાનું છે. જ્યારે તમે અપોઇન્ટમેન્ટ લેશો ત્યારે તમારે સ્કૂલના સેક્રેટરીને જણાવવામાં આવશે કે તમારે કયા કાગળોની જરૂર છે. જો તમને ખબર ના હોય કે તમારી કઈ નજીકની શાળા છે તો તમારે સ્કૂલની વેબસાઇટ ઉપર જવાનું છે અને વેબસાઇટ ઉપર બાઉન્ડ્રી મેપનો ઉપયોગ કરીને તેની તપાસ કરી શકો છો. એના માટે sd54.org ઉપર જઈને ડિસ્ટ્રિક્ટ બાઉન્ડ્રી ઉપર ક્લિક કરો અને તમારું ઘરનું સરનામું નાખો. શાળામાં સંપર્ક વિગતો બધું જ તમને વેબસાઇટની ઉપર સ્કૂલની ઉપર ક્લિક કરવાથી મળી જશે. જો તમને રજિસ્ટ્રેશન પ્રક્રિયા વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારી શાળામાં સીધો ફોન કરી શકો છો અથવા અમારી રજિસ્ટ્રેશન હેલ્પલાઇન 8473575103 નંબર ઉપર કોલ કરો. જો તમને પોર્ટલ અથવા ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે મુશ્કેલી પડી રહી હોય તો પોર્ટલ support@sd54.org ઉપર ઈમેલ કરો. હવે ડિસ્ટ્રિક્ટ 54માં તમને અને તમારા બાળકને આવકારવા માટે ઉત્સુક છીએ. ટૂંક સમયમાં મળીશું. થેન્ક યુ.